નમસ્કાર દર્શક મિત્રો, દિવાળીનો તહેવાર 5 દિવસનો હોય છે અને ધનતેરસનો તહેવાર આસો માસના શુક્લ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે પૂજા કરવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. સાથે જ માતા લક્ષ્મી અને કુબેરજીની કૃપા હંમેશા આપણા પર રહે છે. તો ધનતેરસની પૂજા કેવી રીતે કરવી તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો ધનતેરસના દિવસે ધન્વંતરીજી, કુબેર ભગવાન, લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ધન્વંતરીજીને આયુર્વેદના દેવતા માનવામાં આવે છે. સાંભળ્યું છે કે સમુદ્ર મંથન વખતે આજના દિવસે જ ભગવાન ધન્વંતરીજી અમૃતનો કળશ લઈને પ્રગટ થયા હતા. ત્યારથી જ ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીજીની પૂજા કરવામાં આવે છે. તો સૌ પ્રથમ એક બાજોટ લેવો, તેના ઉપર લાલ કપડું પાથરો અને થોડા અક્ષત એટલે કે ચોખા પાથરીને કુબેરજીની છબી તેના પર મૂકવી અને માં લક્ષ્મી તથા ભગવાન ગણેશની મૂર્તિ કે જે આપણા મંદિરમાં વર્ષોથી આપણે પૂજા કરતા હોય તે મૂર્તિઓને સૌ પ્રથમ પાણીથી સ્નાન કરાવીને સ્વચ્છ કપડાથી લૂછીને લાલ કપડા પર ચોખા પાથરીને તેના પર સ્થાપિત કરવી. જો આપની મૂર્તિ માટીની હોય તો તેના ઉપર ખાલી જલનો છંટકાવ કરી દેવો અને સ્નાન કરાવી દેવું. ત્યારબાદ જો આપની પાસે ધન્વંતરીજીની છબી હોય તો તેને અક્ષતના આસન પર સ્થાપિત કરવી અને ના હોય તો સોપારીને પણ અક્ષતના આસન પર સ્થાપિત કરી શકાય છે. અને જો આપની પાસે કુબેરજીની છબી કે મૂર્તિ ના હોય તો તેમની પણ સોપારીના રૂપમાં પૂજા કરી શકાય છે. પછી બાજોટ પર કુબેરજીની છબી સામે અક્ષતનો સાથિયો કરીને તેના પર દીવો પ્રગટાવો, જેને કુબેર દીપક કહે છે. ધનતેરસના દિવસે સોના, ચાંદી કે વાસણોની પણ ખરીદી કરી શકાય છે. તેને પૂજામાં રાખવામાં આવે છે. તેને પણ અક્ષત પર સ્થાપિત કરવા અને ચાંદીનો સિક્કો પણ રાખી શકાય છે. સૌથી પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવી. ગણેશજીને હળદરનો ચાંદલો કરવો, જનોઈ પહેરાવી, દુર્વા અર્પિત કરવી. ત્યારબાદ માં લક્ષ્મીને કંકુનો ચાંદલો કરવો અને ગણેશજીને તથા લક્ષ્મીજીને પુષ્પ અર્પિત કરવા. જો લાલ કલરનું પુષ્પ હોય તો સર્વોત્તમ છે. ત્યારબાદ ભગવાન કુબેરજીને કંકુ અને ચંદનનો ચાંદલો કરવો. ધન્વંતરીજીના રૂપમાં જે સોપારી મૂકી હોય તેને પણ ચાંદલો કરવો, પુષ્પ અર્પણ કરવા. સોના ચાંદીની પૂજા પણ આવી જ રીતે કરવી. ધનતેરસના દિવસે આખા ધાણા, આખું મીઠું ખરીદીને તેને પણ પૂજામાં રાખી શકાય છે. ભગવાનને મીઠાઈ ધરવી અને મીઠાઈ ન હોય તો પતાશા અથવા સાકર પણ ધરી શકાય છે, ફળ ધરી શકાય છે. ત્યારબાદ ભગવાન ગણેશને ગોળ ધરવો અને પછી ભગવાન ગણેશ સહિત બધા ભગવાનની આરતી કરવી અને પ્રાર્થના કરવી કે અમારી પૂજામાં કોઈ પણ પ્રકારની ખામી રહી ગઈ હોય તો ક્ષમા કરજો. પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવી અને પૂજામાં પૈસાના રૂપમાં દક્ષિણા પણ મૂકવી, જેનાથી આપણી પૂજામાં કોઈ પણ કમી રહી ગઈ હોય તો તેની પૂર્તિ થઈ જાય છે. તો આજે મેં તમને ધનતેરસના દિવસે વિધિસર પૂજા કેવી રીતે કરવી તે તમને આ વિડીયોમાં બતાવ્યું છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર ગમશે. જય મા લક્ષ્મી. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો